બોલું છું. મારી છોકરીને 4 છોકરા છે, 3 દીકરા ને 1 દીકરી છે. છોકરી કોઈ દિવસ ક્યાંય જાતી નથી. એનો બાપો દારૂડિયો હતો, 2 વર્ષથી મૂકીને વયો ગયો છે. છોકરી એને બસામાં હતી. શિવરાતમાં સાધુ આવ્યા, ધૂણા બનાવતા હતા. શિવરાત પતિ તીકડે છોકરીને લઈને વયા ગયા છે. તો તારી સાધુ જવાબ દેતા નથી, એની હારે છે. नाम हूँ से साधु नु? साधु नाम शमशानगरी। कि इसको मैं लेके नहीं आया, इसको बीजा बाबा लेके गया। अभी ये मेरे साथ में है। कौन? मंजू। क्या चाहिए? अभी हम जयपुर के पास में हैं। हाँ तो एम नहीं आप और कहाँ से? दिल्ली से हम वापस इधर आ रहे हैं, जूनागढ़। એમ નહીં પડતો આ દીકરીને એના 3-4 દીકરા છે અને એ તો મેં બધાય ને ઓળખું હું, બધાય ને ઓળખું, એને માં ને ભાઈ ને બધાય ને ઓળખું. પણ એમ નહીં તો આ છોકરીને અત્યારે તમે ભેગા લેતા ગયા, એને 3 દીકરા ને 1 દીકરી છે. અરે તમે શું કહો, હું નથી લઈ ગયા, ઓલા બીજા મહાત્મા લઈ ગયા. બીજા મહાત્મા લઈ ગયા હોય તો બીજા લઈ ગયા, એનું નામ બોલો જી, એનું નામ શું છે? નમસ્કાર મિત્રો, બીબીએસ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડિયો સાથે. આજે અમે લાવ્યા છીએ એક એવી ઘટના જે સાંભળીને તમે ચોક્કસ ચોંકી જશો. આગળ વધતા પહેલાં તમને જણાવી દઈએ કે આ કોલ રેકોર્ડિંગ લગભગ 2 વર્ષ જૂનું છે અને આ વિડિયો માત્ર માહિતી અને જાગૃતિ માટે રજૂ કરવામાં આવી રહ્યો છે. કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઈરાદો નથી. તો મિત્રો, વાત છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરિયાણા ગામની, જ્યાં રહેતી દેવી પૂજક સમાજની મંજુબેન અચાનક ગાયબ થઈ જાય છે. મંજુબેનની માતા ખૂબ જ પરેશાન થઈને સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડનો સંપર્ક કરે છે અને ફોનમાં જણાવે છે કે તેમની દીકરીને એક સાધુ ભગાડી ગયો છે, જેનું નામ સ્મશાનગીરી બાપુ છે. મંજુબેન પહેલેથી 4 બાળકોની માતા છે, જેમાં 1 દીકરી અને 3 દીકરાઓ છે અને ઘણા સમયથી તેઓ તેમના માતા સાથે જ રહેતા હતા. આ ઘટનાને લઈને વધુ માહિતી મેળવવા માટે મનસુખભાઈ રાઠોડ મંજુબેનની માતા સાથે વિગતે વાત કરે છે. ત્યારબાદ મનસુખભાઈ રાઠોડ સીધા સ્મશાનગીરી બાપુને ફોન કરે છે. અહીંથી આ ઘટનામાં મોટો વળાંક આવે છે. સ્મશાનગીરી બાપુ ફોનમાં કહે છે કે હું મંજુબેનને ભગાડી નથી લાવ્યો. તે આગળ એવું પણ કહે છે કે મંજુબેન પહેલા નાગજીગીરી નામના બીજા સાધુ સાથે ભાગી ગયા હતા અને હાલ તેઓ મારી સાથે અહીં રહે છે. ખાસ વાત એ છે કે જે નંબર પર ફોન કરવામાં આવ્યો હતો તે નંબર મંજુબેનનો જ હતો, પરંતુ ફોન સ્મશાનગીરી બાપુ ઉઠાવે છે. આ વાતથી આ આખી ઘટના વધુ શંકાસ્પદ બની જાય છે. હવે સવાલ એ થાય છે કે સાચું કોણ બોલે છે? મંજુબેન ખરેખર ક્યાં છે અને આ સમગ્ર ઘટનાની પાછળ શું છે સાચું રહસ્ય? આગળની હકીકત જાણવા માટે ચાલો હવે સીધું સાંભળીએ આ કોલ રેકોર્ડિંગ. તો મિત્રો, આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે? તમારા વિચારો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને બીબીએસ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી જ સચ્ચાઈ અને જાગૃતિ લાવતી વિડિયોઝ માટે. કરિયાણા? હા, કરિયાણા બાબરા, અમરેલી જિલ્લો બાબરા તાલુકા. આ કીડી વૈશ્રામ ભુવાની મેલડી છે? હા, આ કીડી વૈશ્રામ ભુવાની મેલડી છે? હા, હા, હા. આ કીડી, આ માર કરિયાણાની ચોકડી આવે ને, તે કીડીએ જાવ તમે 3 રસ્તા આવે. હા. અને કીડી કોઈ મારે ગયો ને વૈશ્રામ ભુવાનું બોર્ડ છે ને, ત્યાં મારું મકાન છે. હા, તો નાથી હું બોલું છું. મારી છોકરીને 4 છોકરા છે, 3 દીકરા ને 1 દીકરી છે. છોકરી કોઈ દિવસ ક્યાંય જાતી નથી. એનો બાપો દારૂડિયો હતો, 2 વર્ષથી મૂકીને વયો ગયો છે. છોકરી એને બસામાં હતી. શિવરાતમાં સાધુ આવ્યા, ધૂણા બનાવતા હતા. શિવરાત પતિ તીકડે છોકરીને લઈને વયા ગયા છે. તો તારી સાધુ જવાબ દેતા નથી, એની હારે છે. નામ શું છે સાધુનું? સાધુનું નામ શમશાનગરી. મોબાઈલ નંબર છે એને? હા. એ સાધુ ક્યાં ગામના છે ખબર છે? સાધુ ક્યાં ગામના છે એનું રાજસ્થાનમાં ક્યાંક એનું ધૂણા ઓલા આશ્રમ છે. ત્યાં જુનાગઢ છે ને, નમુગરી એના ગુરુભાઈ છે. ઈ કોણ નમોગીરી કોણ? નમુગરી ત્યાં છે, પાવીમાના પંઠા પાસે છે. એનો આંબલીની હેઠી એનો કુટિયો ત્યાં ઈ એક રહેશે. ઈ એની હારે હતા સાધુ. શિવરાતમાં તો આવ્યા હતા. ઈ પછી અત્યારે મેં વાત કરી એની હારે તો કે મારી હારે ઈ નથી આવતી એમ કે. આ તમારી દીકરી છે કે બાઈ છે? દીકરી છે મારી.
અત્યારે કેવડી ઈ બાઈ છે મોટી, એની હારે એક ભાણકી હોતે છે 8-9 વર્ષની. ને આ તમારી દીકરી કુંવારી છે કે પરણેલી? પરણેલી છે, એને બાળક છે 4. અરે હા, અત્યારે ઈ બાળક એના 3 દીકરા જુનાગઢ છે અને દીકરીને હારે લઈ ગયા છે. બાપુ હા. હં. તો તમારી દીકરીનું નામ શું છે? મંજુ, મંજુબેન આખું નામ? મંજુબેન વિભાભાઈ. હમ. અને એના ઘરવાળાનું નામ મનોજભાઈ છે. આપણે કઈ સમાજમાંથી બોલો? અમે દેવ પૂજન છીએ. દેવી પૂજક? હા. હા, તમારું નામ બોલો જી, શું છે? મારું નામ સવિતાબેન. સવિતાબેન. હા. સવિતાબેન વિભાભાઈ. વિભાભાઈ. હા. વિભા હાલો, સવિતાબેન વિભાભાઈ અટક? હા, ખાવડિયા. ખાવડિયા. હા. બાપુનો ફોટો બોટો છે કઈ? હા. બાપુના ફોટા ની? હા, ફોટા છે બાપુના, એની હારે મારી છોકરી છે એના ફોટા છે. હા, ઈ આમાં મોકલો. પછી આ તમારી દીકરી જે લઈ ગયા છે ઈ આ એને તમારા આ એની ભેગું જવાનું કારણ આ કેવી રીતે એને મેળ થયો? એ શિવરાજમાં આવ્યા હતા, બધા ધૂણા બનાવતા હતા, એમાં ઈ લોકો એના અમે જુનાગઢ ભારતી આશ્રમ ની સામે તમે આવ્યા હતા, ઝૂંપડા છે અમારા. હા, જુનાગઢ. હા, જુનાગઢ ભારતી આશ્રમ ની સામે એના ધૂણા બનાવવા ગયા હતા. એના શિવરાજમાં ધૂણા બનાવવા ગયા હતા. તમે? હા, ઈ બધા એમ ધૂણા બનાવતા બાપુના. હા. એટલે ઈ ધૂણા બનાવવા ગયા હતા, એટલે પછી ઈ લોકો કે મંજુને ઝૂંપડે આવવા માંડી ગયા, એટલે મંજુને ઝૂંપડે આવતા ને એટલે મેં પાડી ના એને ઈ સાધુને મેં કીધું મારી છોકરીને ઘરે આદમી નથી તો તમારે એનો ઘરવાળો છે પણ દારૂડિયો છે, ઈ વયો ગયો છે 2 વર્ષથી મૂકીને છોકરા. બરાબર. હવે મારી વાત સાંભળો. તમારું નામ સવિતાબેન વિભાભાઈ હા. ખાવડિયા હા. અને આપણે આ છોકરી જે તમારી સાધુ ભેગી વહી ગઈ એનું નામ શું છે? એનું નામ મંજુ. એક મિનિટ હો. હા. દીકરીનું નામ મંજુબેન. હા. મંજુબેન. એના ઘરવાળાનું નામ મનોજભાઈ. મંજુબેન મનોજભાઈ. હા. મનોજભાઈ. આપણે દેવી પૂજક અને અટક એની શું છે? એની અટક તો મકવાણા. મકવાણા. એમને આ બાપુ રહ્યા એને એની હારે પ્રેમ સંબંધ થઈ ગયો કે પછી કેમ હતું? નહીં એવું નથી, પણ ઈ અહીંથી લઈ ગયા છે, એને હું છે ઈ કઈ અમને ખબર નથી. એને હાવ છોકરી કોઈ દી જાતી નથી ક્યાંય, ઘર મૂકીને એના બસાવા મૂકીને કોઈ દી ક્યાંય નથી ગઈ. એ કોઈની હારે વાત મારી હારે અત્યારે વાત નથી કરતી લ્યો. એને ગમે ઈ કર્યું છે, એને નજરબંધી એમાં કરી. એવું છે ઈ સાધુ ન હોય. આ છે ને સાધુ ન હોય. સાધુ કોઈ દી આવું કામ કરે હા. નહીં. આ શું છે મૂળ લોકલ બ્રાન્ચ હોય અહીંયા ભવનાથમાં તો શું છે સાધુના વેશમાં આવ્યા હોય. હા. 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 સાધુ કોઈ દી આવું કરે નહીં, કેમ કે સાધુની પરંપરા છે ને બહુ ઊંચી છે. હા. હા. આ તો સાધુ સમાજના આ લોકો આવા જ હરામી હોય ને એ બદનામ કરે. પણ ઈ હવે તમે એના ફોટા દ્યો, આ હા. યુટ્યુબમાં ચડાવશું. હા. તમને વાંધો નથી ને? નહીં કોઈ વાંધો નથી. તમ તારે અમારે છોકરી જોઈએ અમારે મનસુખભાઈ. આ છોકરીના ફોટા, પછી બાપુના મોબાઈલ નંબર. બાપુ નામ મોબાઈલ નંબર દઉં લ્યો, મને દેતા નથી આવડતું. એમની બાપુનું નામ બોલો. બાપુ નામ શમશાનગરી. એક મિનિટ હો. શમશાનગીરી. હા. શમશાનગીરી. અને એનો આશ્રમ ક્યાં છે? હા. એનો આશ્રમ. એનું આશ્રમ તો ઈ ને આવ્યા તા, આશ્રમ ની કઈ ખબર નથી. ઈ કેતા રાજસ્થાનમાં આશ્રમ છે. આ નાગા બાવા છે કે ઓલા? એ નાગા બાવા જ છે બધા. હા. શિવરાજમાં ધૂણા માથે બેહતા ને તો એમ વસ્ત્ર નતા પહેરતા. છે ઈ તો તઈ તો એવું કરતા હોય, પણ કાંઈ વાંધો નહીં. હા. હવે હા. મારી વાત સાંભળો. હવે હા. શમશાનગીરી નો આશ્રમ, એનો આશ્રમ ની ખબર નથી. હવે શમશાનગીરીના મોબાઈલ નંબર બોલો છે. આ મોબાઈલ નંબર તો એના નહીં હોય, છોકરીના મોબાઈલ નંબર છે મંજુના.
મંજુના મોબાઈલ નંબર બોલો. હા તે અત્યારે મંજુને ફોન કરીને એટલે ઈ સાધુ જ ઉપાડે છે. ઓકે, બોલો એના નંબર. હા દઉં લ્યો નંબર એને તે. હાલ 1 મિનિટ હો. નંબર આપો તો તમારો ત્રાણું કરો. હા. 93 પછી 16 હમ પછી 59 હમ 53 હમ 4 ને 7 છે લે. 47. હા 47 જો 93 ફરીથી બોલો. 93 93 16 હા 59 હા 53 53 હા. અને 4 ને 7 છે. ઓકે હાલો. હવે આ બાપુ તમારા ઘરે આવ્યા હતા કે ત્યાંથી જુનાગઢ થી જુનાગઢ થી લઈ ગયા? તમે રહ્યો છો ક્યાં અત્યારે? અત્યારે તો એ કરિયાણા જોઈએ ને પેલા રહેતા જ નહીં. જુનાગઢ ના રહેશે સમજણો બધા. જુનાગઢે રહેવી છે. તમે હા જુનાગઢમાં કઈ જગ્યાએ રહ્યો છો? ભવનાથમાં. ભવનાથમાં કઈ જગ્યાએ? ભારતી આશ્રમ આપણે રૂકની હા એની સામે જ તે. એટલે ઇન્દ્ર ભારતી સામે કે ભારતી આશ્રમ ની સામે? ભારતી સામે કે ઇન્દ્ર ભારતી નહીં. ઇન્દ્ર ભારતી આ નહીં. ઇન્દ્ર ભારતી નહીં. ભારતી આશ્રમ ની સામે. ભારતી આશ્રમ ખાલી રહ્યું ને એની સામે. હા હા ઈ તો અહીં ઓલા ભવનાથ ની આગળ ઓલો ગ્રાઉન્ડ રહ્યું એમાં. હા 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 ગ્રાઉન્ડ હા હા એના હા કાંઈ વાંધો નહીં. પણ ઈ આ છે ને ભાઈ, આ સાધુ ન હોય. શું હોય? હા હા સાધુ નો હોય વાત સાચી. હા, કેમ કે સાધુ કોઈ દી કોઈ બૈરા ભેગી લઈને રખડે. નો રખે. અને સાધુ ના કપડા બપડા બધું પહેરા દીધું ને મેં ફોન કર્યો એમ કીધું હોત ને કે શેલી બનાવવાની. હા એ રીતના વાત હતો કરી. બાપુની આઈડી માં પાછી રોજ ફેસબુક માં સ્ટેટસ મૂકી એવું બધું કરે હોતો. શેનું? આ છોકરીનું? હા હા છોકરી. કાંઈ વાંધો નહીં. હવે આ નંબર આના નથી ને શમશાનગીરીના? નહીં એનો શમશાનગીરી ને એટલે આમાં ફોન કરવી ને આપણે અત્યારે હા તો બાપુ ઉપાડે વાત કરે. ઓકે. હવે મંજુબેન. ઓકે. સવિતાબેન વિભાભાઈ હા ખવડિયા. હા ખાવડિયા દીકરીનું નામ છે મંજુબેન મનોજભાઈ મકવાણા. મકવાણા. ઓકે હાલો ચાલુ રહેજો. મંજુબેન મંજુબેન મનોજભાઈ મકવાણા. મકવાણા જુનાગઢ. હા જુનાગઢ. હાલો હવે સવિતાબેન મમ્મીનું નામ? હા મમ્મીનું નામ સવિતાબેન ને પપ્પાનું નામ વિભાભાઈ. સવિતાબેન. આ જે મંજુબેન ના દીકરા કેટલા છે? એના દીકરા 3 છે ને. 3 દીકરા છે ને 1 દીકરી છે. અને એ જે દીકરી છે ને એ હોતન હારે છે. અત્યારે મને ફોન કર્યો હતો ને એને પછી એમ કીધું વાત કરો દીકરી હારે, તો દીકરી હારે વાત ન કરો. ફોન કાપી નાખ્યો. ઓકે. મંજુબેન ને કેટલા દીકરા દીકરીઓ? એને 3 દીકરા છે ને 1 દીકરી છે. એક. દીકરા 3 હા અને દીકરી 1. દીકરાનું નામ શું છે? દીકરાનું નામ એકનું નામ મિથુન છે. હા મિથુન. મોટો જે છે ને એનું નામ મિથુન છે. નાના નામ ધારું. એકનું નામ ધારુ એકના મારું. અને એકનું નામ અર્જુન છે. છોકરીનું નામ ગોપી. છોકરીનું નામ છે ગોપી. ઓકે. મિથુન, ધારુ ને અર્જુન. હા દીકરીનું નામ ગોપી. હા દીકરીનું નામ ગોપી. ઓકે સારું હાલો વાત કરું. હા હા. हेलो નમો નારાયણ બાપુ. नमो नारायण। નમો નારાયણ. હવે કીધું બાપુ આપણે આ શિવરાતમાં મળ્યા હતા, हाँ પછી તમારા થોડાક આશીર્વચન લેવાના હતા, તમને ફોન કર્યો પણ તમે ઉપાડતા નહોતા. कौन बोल रहे हो आप?
હું अहमदाबाद से बोल रहा हूँ बापू। अहमदाबाद से? अच्छा, हाँ बोलो बोलो। એટલે બાપુ એમાં હતું કે મારે છે ને મારી દીકરી છે ને એ વહી ગઈ છે ને ઈ જડતી નથી, તો એટલે મેં તમારા નંબર માં ધૂણામાંથી લીધા હતા, हाँ એટલે મેં કીધું ફોન કરું બાપુને. हाँ, તો થાય જરીક જોયો ગોતી દ્યો, કઈ થાય તો કરો ને. अब मैं क्या कर सकता हूँ? તો ત્યારે બાપુ મેં તમને કીધું તું, તમે કીધું કે ફોન કરજો થઈ જાય. कब? मैंने कब बोला? વાહ, આપણે ભવનાથના મેળામાં આવ્યા ત્યારે, हैं? ભવનાથના મેળામાં તમારી પાસે નતો બેઠો બાપુ, अच्छा, આપણે ફોટો પાડ્યો તો તમારી યારે. हाँ. હા, પછી તમે કીધું ફોન કરજો. અત્યારે ક્યાં છો? અત્યારે હું અમદાવાદ જ છું બાપુ. અમદાવાદ છો? હમ. તો તમે આમાં ભટ્ટ શોપ હાલે? હા भट्ट शॉप? હા છે ને. तो भट्ट शॉप में तुम फोटो भेज दो। કોનું? દીકરીનું? हाँ तो मैं जाऊंगा, देखूंगा, फिर खोज करूंगा ना। હા, એટલે આપણે બાપુ તમારા આશ્રમમાં આવવું હોય તો ક્યાં આવવું પડે? आश्रम तो इधर ही है, जूनागढ़ है। તમારો? हाँ, જુનાગઢમાં કઈ જગ્યાએ? जूनागढ़ में अखाड़ा है ना अपने, હા जूना अखाड़ा। હા આપણે ક્યાં ભેગા થયા? હા ક્યાં ભેગા થયા આપણે? હા, આપણે ઓલા ગેટની સામે આ બાજુ, હે? આપણે ઓલા અખાડામાં જે હતો તમારે આપણે ધૂણો હતો ન્યા. હા, હા, મારો ક્યાં ધૂણા હતા? તમારો ધૂણો અખાડામાં હતો ઈ જ, તમારી પાસે ફોટો પડાવ્યો અહીંયા. नहीं नहीं नहीं, फिर तने खबर नहीं। मारो धूणो क्या आता है ये याद कर। બાપુ અહીંયા આપણે ઇન્દ્ર ભારતી બાપુના ગેટની સામે. नहीं नहीं, इधर नहीं। તો नहीं, આપણે લંબુ બાપુની કુટિયાને સામે। લંબુ બાપુની કુટિયાની સામે? हाँ, मेरा धूना क्या लगता है, दर वर्ष मेरा नया धूना लागे अखाड़ा ना बाजू में, नाले के बाजू में। હા, એમની અત્યારે તમારો આશ્રમ ન્યા જ છે કે ન્યા? વાહ, नया ही छे। હા, તમારું નામ બાપુ આખું મને નો કીધું. મારો નામ શમશાનગીરી। શમશાનગીરી. હવે બાપુ એમાં એવું હતું કે તમારી ભેગી જે એક દીકરી છે ને, હા મંજુબેન મનોજભાઈ મકવાણા, હા ઈ તમારી હારે છે. હા, એટલે એને 3-4 દીકરા છે, તો ઈ અત્યારે તમારી ભેગી છે. તો તમે તો સાધુના વેશમાં બાઈને ભેગી રાખી, એનું કારણ શું છે? अरे ये हम नहीं रखा हूँ। જે ये अभी मैंने थोड़ी देर पहले इसकी माँ का आया था फोन, હા तो मैंने कीधु कि इसको मैं लेके नहीं आया, इसको बीजा बाबा लेके गया। अभी ये मेरे साथ में है। કોણ? मंजू, ક્યાં છે? अभी हम जयपुर के पास में हैं। હા, તો એમ નહીં, આપણે તો और कहाँ से? दिल्ली से हम वापस इधर आ रहे हैं जूनागढ़। એમ નહીં, પણ તો આ દીકરીને એના 3-4 દીકરા છે અને ઈ ये અત્યારે तो मैं बधाई न ओळखू हूँ, बधाई न ओळखू, एने माँ ने बाई ने बधाई न ओळखू। પણ એમ નહીં, તો આ છોકરીને અત્યારે તમે ભેગા લેતા ગયા, એને 3 દીકરા ને 1 દીકરી છે. अरे તમે હું કહો, હું નથી લઈ ગયા, ઓલા બીજા મહાત્મા લઈ ગયા। બીજા મહાત્મા લઈ ગયા હોય તો બીજા લઈ ગયા, એનું નામ બોલો જી, એનું નામ શું છે? એને નામ नाथजी। ये कहाँ शेरनाथ है ना, शेरनाथ। નાથજી બાપુ? हाँ, ये शेरनाथ के दलीचे में रुका था ये नाथजी। એમને આ અત્યારે આ નંબર છે ને એ મંજુબેન નો છે બાપુ. हाँ हाँ, ये तो इसका ही नंबर है। હા, અને તમે સાધુની પરંપરાને ખોટ બિહાડો છો. તમે સમજી ગયા? આખી સાધુ સમાજને ખોટ છે તમારા એકના હિસાબે. हाँ, હા, એટલે આપણે કોઈ દીકરીને ભેગી એની દીકરીને હારે તમે લેતા ગયા છો. अरे मैं क्या बोला, मेरे को सब जानते हैं, इसकी माँ भी जाने, भाई भी जाने, बच्चे भी જાણે जाने, બોલે सब બધાય, जाने। પણ તમે જે ઓલા નાગા બનીને પછી તમે જે કઈ ફોટા પાડો છો ને આ બધું કરો છો અને પછી ભેગી બાયું ફેરવો, તો એના માટે તો આખી સાધુ સમાજને ખોટ છે ને. अरे साधु का कोई नहीं होता, साधु का क्या है, साधु को कोई रोटी नहीं खबरावे। તો આ બાઈ ભેગી રાખવી પડે એમ? मैं तो पूरे गांव में देख लिया, साधु को कोई रोटी ना खबरावे। એટલે તો બાઈ રાખવી પડે એમ? अरे तुम उल्टी बात मत कर, એમ उल्टी નહીં, बात करने के लिए सीधी बात करना है तो कर।
અને હું એમ કહું છું કે આ દીકરી છે અને 3 દીકરા છે એમ કહું છું. हाँ ये मैं ओळखूं, એમ નહીં તો તમારી बधाई ભેગી ने जाणूं, इनका नाम बताओ, नाम भी जाणूं मैं. તો પછી તમે આને લઈ ગયા છો તો એનો પરિવાર આના છોકરા હતા ઈ पर હું શું કહું કે હું નથી લઈ ગયો. આ નંબર જે તમે વાત કરો ને બાપુ ઈ મંજુબેન ના નંબર છે. ये तो ये हमारे बाजू में बैठी है, यहीं है, ये बात नहीं किसी से कर रही है. बात कराવો તો કરે ને, વાત કરાવો જી. बात नो करे, એને फोन दे दे, बोले फोड़ी नाखे फोन ने. કા फोन ने फोड़ी नाखे, बोल बात नहीं करे. इसके माँ के हारे बात नहीं कर रही है, छोकरा के हारे बात नहीं कर रही, किसी के हारे. એવું તમે શું એને એવી હું ચોકલેટ આપી દીધી કે કોઈ વાત નથી કરતી? હવે અમારે શું ખબર છે? એમ નહીં, તમે તો ન્યા કણે કઈક તપ કરવા ગયા હતા, તપમાં તમે મેનકાન ઉપાડી. અરે તું ખોટી વાત મત કર. હું આ ખાલી પૂછું છું બાપુ, હું તમને નથી કહેતો. तो ऐसे खोटी बातें पूछे तू, सही बात पूछे, पूछने वाली बात पूछे. હું કામ ખોટી વાત કરે? હું એમ કહું છું બાપુ, આ દીકરીની બે માં દીકરીને તમે લઈ ગયા તો બે ને અત્યારે શું બનાવશો તમે? ફેર હું કહું કે હું નથી લઈ ગયો. આ મોબાઈલ નંબર તમારો છે, અત્યારે તમે કહો છો કે મારી બાજુમાં બેઠી છે. હા બેઠી છે. હા તો પછી આવું આ સાધુ સમાજને હું કામ કલંક બેહાડો છો? મારું કહેવાનો મિનિંગ એમ છે. હા સાધુ સમાજને શું કામ કલંક બેહાડો છો તમે? मेरे से फालतू बात नहीं करना. એમ નહીં, ફાલતુ નથી, सही સાચી बात વાત करने का. બાપુ હું એમ કઉ છું કે તમે અત્યારે આ દીકરીને લઈ ગયા, એ સાધુ સમાજની પરંપરા થોડી છે. अरे फिर मैं बोलूं कि હું નથી લઈ गया, बोला बीजा महात्मा ले गया, मैं इसको दिल्ली से वो महात्मा को भगाया, इसको ये हरिद्वार महात्मा इसको लेके जा रहा. कहाँ ले जा रहा? हरिद्वार. પણ મારું એમ કહેવાનું છે કે એ દીકરીને શું કામ ગઈ હતી તેની યાર વાત કરાવો ને તો હમણાં ખબર, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. તો હવે વાત નહીં કરે તો હું શું કરું? વાત ન કરે તો એના ઘરે મૂકી આવી જોઈ. તમે એ એના ઘરે આવે મૂકી નહીં, હે એ નહીં આવે, એને પકડીને કેમ લાવું? હું તોડી લઈ ગયો, ઓલા બીજા મહાત્મા લઈ ગયા. પોલીસને જાણ કરો. ક્યાં? પોલીસને જાણ કરો કે ભાઈ આ છોકરી છે એ મારી ભેગી ન હાલે, અમારી સાધુની પરંપરાને ખોટ બે છે, એવું તમને તમારી ઇજ્જતની પડી હોય તો પોલીસને જાણ કરવી જોઈએ ને. 100 નંબર ઉપર ફોન કરો. हाँ ये बराबर बात है तेरी, पर मैं ऐसा नहीं कर सकता हूँ. કેમ કે તમારે મોજ શોખ કરવો છે એટલે તમે ક્યાંથી કરો? नहीं नहीं ऐसा नहीं. તો તમારે ભેગી લઈ જાવ એમાં તમને मेरे વાંધો को तो નથી. सब जानते हैं. હે मेरे को तो सब जानते हैं, इसकी माँ भी जाने, इसके छोकरा भी जाने. क्या બધાય ભલે જાણે, એ જાણવા સામો વાંધો નથી. તમે નાગા પુગા ફોટા પડવો ને પછી બાયું ભેગ્યું રાખો તો એ સારું થોડું છે? हाँ હે ये तो राखे. ये तूने कोई पहली बार देखा है? कितने बाबा रखा है भाइयों को, तूने ना देखा? એટલે मेरे को देखा है तूने? एक ही बाबा देखा है क्या? એટલે તમે બાઈ ભેગી રાખો ને સન્યાસી કહો? मैंने कहीं खबर नहीं, मैं क्या बोलता हूँ. એમ નહીં, તમે બાયું ભેગ્યું રાખો, મનોરંજન કરો, એન્જોય કરો. हमारे अखाड़े में कितना भाई रहता है तेरे को मालूम है? બાપુ એને 20,000 સંસારી भाई કહેવાય. रहता है, एक नहीं 20,000 भाई है. સાંભળી લ્યો, ઈ સાધુના સંસારી સાધુ કહેવાય. તમે નાગા તો હું કામ થાવ છો? બીજી સાધુ સમાજને હું કામ કલંક બેહાડો છો? हाँ कलंक कुछ नहीं बैठता है. તો ये तो हमारे अखाड़े में 20,000 भाई है. कितना शैली बन गया? 20,000. ચેલી બની ગયા, પણ આને તો છોકરા છે ને 5. ભલે ને કિतना અમે છોકરા વાળા છે, એ છોકરા બધે મૂકી દીધા. શું કામના છોકરા? છોકરા માં છોડે નહીં તો પછી શું કામના? તને નથી ખબર? इसका छोकरा इसको क्या बोला? બરોબર. मेरी माँ मरी गया, मेरी माँ मरी गया, तो પછી હું લેવા ફોન કરે માને? તમે આવા ધંધા કરો તો એમ જ કે ને આ ધંધો જ ખરાબ કર્યો છે. તો આ ધંધો ખરાબ કર્યો છે. तो कौन बोलता है? इसका कौन लगता है? હું એનો બધાય લગતો છું. बधाई लगता है ना, तो तेरे को हाँचना चाहिए. तेरी वायडी है ना, तेरे को हाँचना चाहिए. તો એમ નહીં, તો ઈ સાધુને આ બધું ધ્યાન રાખવાનું. है આ તમારે ધ્યાન રાખવાનું. तू તો तेरी પછી वायडी को સંસારી क्या બની कर તો रहा है? નહીં, તો પછી સંસારી બની જાવ ને તો આ સાધુ હું કામ રહો? फिर ये बाबा के भेगा नहीं जाएगा, किधर जाएगा? ક્યાં બાબા ભેગા? તમે તો એને મન્યાકણ ઓલી સૂલ્યું બનાવવા માટે થઈને તમારા ધૂણાનો અખાડો કરવા હાટું થઈને બોલાવ્યા હતા, અને પછી તમે આ કર્યું. हैं તમે તો અખાડામાં ઓલું તમારો ધૂણો બનાવવા બોલાવી ગયા હતા, પછી અત્યારે ભેગી લઈને ગયા ગયા. हाँ ये गाना तो बंद कर. હે ये गाना चल रहा है, बंद कर. ક્યાં ગાના? અહીંયા એકેય ગાનો નથી આવતો. तो फोन कापी नाखो और હું છે, बात नहीं करना है तो. કાંઈ વાંધો નહીં બાપુ.
કાપી નાખ ફોન. ના ના ભલે સારું રહ્યો. તમે કામ સારું કર્યું છે ને, સાધુ સમાજને હું કામ બદનામ કરો છો? તમારી ભવાઈ હાટું થઈ.